નમસ્કાર મિત્રો, વાર્તા સાંભળવા માટે આવ્યા છો. ચાલો વાર્તાની શરૂઆત કરીએ. મારી પાડોશમાં એક આંટી રહેતી હતી. તેનું નામ માયા હતું. એ ખૂબ જ સુંદર મહિલા હતી. તેની ઉંમર 30 વર્ષની હતી. તેની સુંદર આંખો, રસીલા હોઠ અને સુંદર મજાનો ચહેરો અને દેખાવે સ્વર્ગની પરી જેવી લાગતી હતી. આંટીના સુરીલા અવાજથી જ હું તેમના ઘરે જતો હતો. બસ તેમને જોતો રહેતો હતો. હું હંમેશા આંટીના વિશે વિચારતો રહેતો હતો અને મને રાતના સપના પણ આવવા લાગ્યા હતા. અમારું ઘર તેમના ઘરથી સાવ નજીક હતું અને લાંબા સમયથી સાથે રહેતા હતા, એટલે અમારા ઘરનો તેમના ઘર સાથેનો સંબંધ સારો હતો. હું આંટીના ઘરે આવ્યા કરતો હતો. થોડા દિવસો પહેલાંની વાત છે. થોડા દિવસો પહેલાં તેની મને બોલાવ્યો અને કહ્યું, તુષાર, આજની રાત તું મારા ત્યાં જ રહીજે, કારણ કે મારા પતિ કોઈ કામથી બહાર ગયા છે, એટલે મને રાતના ડર લાગે છે. હું એકલી છું, એટલે રાતે સૂવા માટે આવી જજે, જેથી મને બીક ના લાગે. આપણે આંટી ભત્રીજો સૂઈ જઈશું. મેં આંટીની વાત માની લીધી અને રાત્રે હું કાકીના ઘરે જતો રહ્યો. હું ગયો તો આંટી હજી તૈયાર થઈ રહી હતી. આંટી થોડી વારમાં જ તૈયાર થઈને નીકળી તો શું કરવું યાર, તે કમાલની માલ લાગી રહી હતી. તેણીએ મને પીવા માટે પાણી આપ્યું. આજે રાતે તેને કોઈ પાર્ટી હશે, તેના જવાનું હતું, એટલે મને કહ્યું કે તું સૂઈ જજે, હું રાત્રે 10 વાગે આવી જઈશ. મેં કહ્યું, હા આંટી. આંટી પાર્ટીમાં જવા નીકળી અને હું ટીવી જોતો હતો. ટીવી જોતો જોતો 9 વાગી ગયા. પછી હું સૂવા માટે આંટીના રૂમમાં ગયો અને બેડ ઉપર સૂવા લાગ્યો અને સૂઈ ગયો. અડધી રાતે હું ઉઠ્યો ત્યારે આંટી મારી બાજુમાં સૂઈને હતા, એટલે જ મને ખબર નહોતી. હું આંટીના સપના જોતા જોતા ઊંઘમાંથી ઉઠી ગયો હતો. પછી હું ઊંઘમાં આંટી સાથે રમવા લાગ્યો હતો. રમત રમવા માંડ્યો હતો. તો પણ આંટી કંઈ બોલ્યા નહીં અને મારી સાથે રમત રમવા લાગ્યા અને હસવા લાગ્યા, કેમ કે એમને પણ મજા આવતી હતી અને મને પણ મજા આવતી હતી. પછી આંટીને પૂછ્યું, મજા આવે છે? આંટી બોલ્યા, હા મજા આવે છે. પછી અમે રમત ચાલુ રાખી. જ્યાં સુધી અમે થાક્યા નહીં ત્યાં સુધી અમે અલગ અલગ રમત રમ્યા અને આમ જ રાત પસાર કરી. પછી અમે મોડે સવારે જાગ્યા. આવી જ વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરજો દોસ્તો. ધન્યવાદ.